અમરેલી નજીકના સરમભડા ગામમાં નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે સ્થાનિક ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રેતીનું બિનઅધિકૃત ખનન અને વાહન અટકાવવા માટે ગ્રામજનોએ જાતે જ એક ડમ્પરને રોકીને પકડી પાડ્યું હતું. આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા અને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી. વિભાગીય ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને રેતી ભરેલા ડમ્પર સહિત આશરે 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરતભાઈ બાવચંદભાઈ વોરા સરમભડા 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી એટલે પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા. ડમ્પર પકડાવે છે નદીમાં. કાયદેસર ખાન ખનીજ પોલીસને બોલાવે. ગાડી અમે વેકરો ભરાતો હતો ખાન ખનીજ ઓલા ડમ્પર ભરાતું હતું. અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા અને અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવે. મારું નામ ધનસુખભાઈ રામભાઈ દુધાત, ગામ મારું સરમભડા છે અને અમારા ગામમાં રેતી બિનકાયદેસર સોરે છે. તો અમે ગામ લોકોએ ભેગા થઈ અને એક ડમ્પર અમે પકડેલું છે અને ખાન ખનીજવાળાને અને પોલીસ ખાતાને અમે જાણ કરેલી છે. છતાં 1 મહિનાથી અમે બંધ કરાવ્યું છે, છતાં બિનકાયદેસર રેતી હરમભડામાંથી ભરે છે. તો એને માટે અમે કાર્યવાહી કરવા તમારી પાસે વિનંતી કરીએ છીએ. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.